સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મકાન ધરાશયી સાવલી નગરમાં આવેલ રોહિતવાસમાં મકાન થયું ધરાશયી મકાન ધરાશયી થતા મકાન માલિક અને પરિવારજનો મકાનની બહાર હોવાથી આબાદ બચાવ પોતાનું મકાન જર્જરિત હોવાથી મકાન માલિક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2019થી ફોર્મ ભરેલ હોવાનો આક્ષેપ છેલ્લા ઘણા સમયથી મકાન માલિકને નગરપાલિકાના કર્મચારી ગોળ ફેરવતા હોય તેવો આક્ષેપ મીડિયા સમક્ષ કરાવ સાવલી નગરમાં આવેલ રોહિતવાસમાં રહેતા પરિવારે છેલ્લા ઘણા સમયથી પોતાને આવાસ યોજનામાં લાભ મળે તે હેતુથી સાવલી નગરપાલિકામાં 2019માં ફોર્મ ભર્યું હતું તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું। આ મકાનનું ફોર્મ અમે ભરેલું 2019માં અને 2019 થી 20 ને 21 થયું ત્યારે અમે નીરવના નગરપાલિકામાં કોઈ બીને પૂછ્યું કે અમારું ફોર્મ કેમ નહીં પાસ થાય, તો લોકોનો પાસ થાય ને તો કે તમારું ફોર્મ રિજેક્ટ ગયું, તો કયું કાગળ જોઈશે, તો સંમતિપત્ર જોઈશે કે તમે સંમતિપત્ર કરાયું, દિયરોના નણંદોને બધાને ભેગા કર્યા, સંમતિપત્ર કરીને પાછું આલ્યું, 2022માં પાછું ભર્યું તો આ 25 થઈ તો હજુ પાસ નહીં થયું। લોકોને ધાબા ઉપર ધાબા ભરાય और कोई मजूरी करता હોય કડિયા કામ મજૂરી કરીને જીવતા હોય એમના ઘરોની સુવિધા ના મળે, સ્લેબ ઉપર સ્લેબ મારી આલવાનો તમ તો એવા કંઈક ખિસ્સામાં નાખતા હશે, અમે નહીં નાખતો તો હું કહેતા હોય તો અમે હોય નાખ્યા લઈએ, ઉછીના લાઈન નાખ્યા લઈએ, વ્યાજે લાઈન નાખ્યા લઈએ, પણ અમારું હરખું તો થઈ જાય, થોડું થોડું અમે કરીએ, થોડું એ થાય। કયા કારણસર મકાન પડ્યું? વરસાદના કારણે મકાન જર્જરિત હતું, કહી દેવાનું મકાન જાય એવું હતું તો અમે ફોર્મ ભર્યો હતો, પણ અમારો ફોર્મની હમું જોઈ કોણ? આની જાણ કરેલી? મારી ઘરમાં બૈરી છેલ્લા દિવસો હતા છે તો મારી બૈરી ઘરમાંથી બહાર નીકળી, મેં કીધું જા છોકરી સારું પડે કુલ લેતા, અને અમે બહાર બેઠેલો એ ટાઈમે પડ્યું। કદાચ મારી બૈરીના છેલ્લા દિવસો છે ને છોકરી લઈને ઘરમાં દબાઈ જઈ હોત તો નગરપાલિકાવાળા જોવા આવત, આ પડ્યું તો કોઈ જોવા નહીં આવતા, પાઠક સિવાય કોઈ આવ્યું નહીં, પાઠક એકલા જ આવ્યા। ઘરમાં કેટલા જણ હતા? અમે ઘરમાં 6 જણ છે। એમ તો કોઈને ઈજા થઈ છે? ના, કોઈને ઈજા નહીં થઈ। હવ શું નામ? અમારું ફ્રીજ ને અમારું બધું ઘરમાં બધું સામાન રોટલો વરી ગયું છે, આખું ઘર બેસી ગયું। ચોમાહામાં અમારે કરવું શું આપણે તાત્કાલિક? કોઈને ઈજા થઈ છે? ના, ઈજા નહીં થઈ। શું નામ તમારું? જોશનાબેન રમણભાઈ, સાવલી।